આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મંગળ વ્રત કથા. જીવ માત્રનું મંગળ કરનાર આ વ્રત મંગળવારે પ્રારંભ કરાય છે. પ્રાતઃકાળે વહેલા ઉઠવું, નિત્યકર્મથી પરવારે સ્નાન કરીને પવિત્ર થવું, ત્યારબાદ મારુતિ નંદનના જાપ મનોમન જપતા જપતા હનુમાન મહાબલીની પ્રતિભાની સ્થાપના કરવી અને લાલ પુષ્પોથી તેમની પૂજા કરવી. વ્રત કરનારે વ્રતના દિવસે લાલ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનું સંપૂર્ણ ફળ પામવાને માટે એકટાણું ખાવું. એકટાણામાં ગોળ અને ઘઉંનું ભોજન લેવું. 11 કે 21 મંગળવારે વ્રત પૂર્ણ થયું ગણાય. વ્રત કદી અધૂરું ન છોડવું. વ્રત અધૂરું છોડનાર મહાપાપનો ભાગી બને છે. એકટાણું કરતા પહેલા મંગળવારની કથા કહેવી અથવા સાંભળવી. કથા સાંભળ્યા વગર અન્નનો દાણો મોંમાં ન મૂકવો. આ વ્રત મહાફળ આપનાર છે. આ વ્રત કરનારના સર્વ મનોરથ પૂર્ણ થાય છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે. સુખ સમૃદ્ધિ વધે છે. રોગ દોગ દૂર થાય છે. કુટુંબ કલેશ દૂર થાય છે. જગતમાં માન અને કીર્તિ વધે છે. આ વ્રતને પુરાણોના જ્ઞાતા શ્રી શુતજીએ ઉત્મોથ કહ્યું છે. મંગળ વ્રત કથા. હજારો વર્ષો પહેલા નૈમિષારણ્ય નામના વનમાં 88,000 મુનિ એકત્ર થયા અને બંને કરજોરી પુરાણોના જ્ઞાતાશ્રી શુતજીને કહેવા લાગ્યા, હે મહાજ્ઞાની, તમે અનેકના રસદાયક જ્ઞાનવર્ધક પુરાણ કથાઓ સંભળાવી છે. હવે અમારી એક ઈચ્છા પૂર્ણ કરો. કૃપા કરીને કોઈ એવું વ્રત અમને જણાવો કે સર્વે મનોરથ પૂર્ણ કરનાર હોય. એ વ્રત કરવાથી વાંજ્યાને પુત્રની પ્રાપ્તિ થાય તથા જીવન માત્રની આદિ વ્યાધિ અને ઉપાધિ દૂર થાય. કલયુગમાં અલ્પાયુષી જીવો જન્મે છે. આવા ટૂંકા આયુષ્યમાં જો તમે રોગ અને શોક ઘેરી લેશે તો તેઓ પ્રભુનું ધ્યાન ધરી શકશે નહીં. મુનિઓની વિનંતી સાંભળી મહાજ્ઞાની શુતજી કહેવા લાગ્યા, હે મુનિઓ, પુરાણ કાળમાં યુધિષ્ઠિરે આવી જ વિનંતી ભગવાન શ્રી કૃષ્ણને કરી. ત્યારે શ્રી કૃષ્ણે જે સુંદર વ્રતની કથા કહી હતી એ હું તમને કહું છું. તમે કૃપા કરીને ધ્યાનથી સાંભળો. ધર્મપુર નામે એક નગરીમાં જ્ઞાનદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પતિવ્રતા પત્નીનું નામ ભક્તિ હતું. બ્રાહ્મણના ઘરમાં સમૃદ્ધિની છોડ ઉઠતી હતી, પરંતુ શેર માટીની ખોટ હોવાને લીધે પતિ પત્ની બંનેનું જીવન ઘણું અકારું થઈ ગયું હતું. જ્ઞાનદેવની પત્ની ભક્તિ હૃદયની અનંત શ્રદ્ધાથી મહાવીર હનુમાનજીની આરાધના કરતી. મંગળવારના દિવસે હનુમાનજીને નૈવેદ્ય ધરાવ્યા પછી જ ભોજન કરતી. તેનામાં નામ પ્રમાણે જ ગુણ હતા. એક મંગળવારે ભક્તિ મહેમાનોની સરભરામાં હનુમાનજીને નૈવેદ્ય ધરાવી ન શકી. તેથી તેના મનમાં પારાવાર દુઃખ ઉત્પન્ન થયું અને પારાવાર પાશ્ચાતાપ થવાના કારણે એણે એ દિવસે ઉપવાસ કરી દ્રઢ નિર્ધાર કર્યો કે આવતા મંગળવારે નૈવેદ્ય ધરાવ્યા પછી જ ભોજન લઈશ. ત્યાં સુધી હું પાણીનું ટીપું પણ નહીં લઉં. ભક્તિ એ પતિ માટે રોજ ભોજન બનાવે પણ પોતે ઉપવાસ કરે અને મનોમન મારુતિ નંદનના ગુણગાન ગાતી રહે. અંજણ વગર 6 દિવસ વીત્યા. ભક્તિના શરીરમાં એટલી અશક્તિ આવી ગઈ કે 7મા દિવસે એટલે કે મંગળવારની સવારે ભક્તિ બેશુદ્ધ થઈને ઢળી પડી. ભક્તિની દ્રઢ ભક્તિથી રામ ભક્ત હનુમાનજી ઘણા પ્રસન્ન થયા અને ભક્તિને વરદાન માંગવા કહ્યું. ત્યારે ભક્તિએ પોતાનું વાંજ્ય પણ ટાળવા એક સંતાનનું વરદાન માંગ્યું. પ્રસન્ન થયેલા મહાવીર હનુમાને તથાસ્તુ કહેતા કહ્યું, તારો મનોરથ ફળશે. તારે ત્યાં જે કન્યાનો જન્મ થશે એના 8 અંગો રોજ થોડું થોડું સોનું આપશે. ભક્તિની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા. એણે આ વાત પોતાના પતિને કહી, પણ જ્ઞાનદેવ કન્યાની વાતથી થોડો દુઃખી થયો. પણ કન્યાના 8 અંગ સોનું આપશે એ વાત જાણી તે ઘણો આનંદ થયો. 9 માસ પૂર્ણ થતાં ભક્તિએ એક તેજસ્વી કન્યાને જન્મ આપ્યો. એના અંગો સોનું આપતા હતા, તેથી તેનું નામ કનકવતી રાખવામાં આવ્યું. કનકવતીએ પૂર્વ જન્મમાં ભક્તિભાવપૂર્વક મંગળદેવનું વ્રત કર્યું હતું. આ તેજસ્વી કન્યાના પ્રતાપે જ્ઞાનદેવ જોતજોતામાં
અતિ ધનવાન બની ગયો. સાથે સાથે તેનું અભિમાન પણ વધતું ગયું. સ્વર્ગની અપ્સરા સરખી કનકવતી 10 વર્ષની થઈ ત્યારે તેની માતા ભક્તિએ તેના વિવાહની ચિંતા કરવા માંડી. પણ જ્ઞાનદેવને કાંઈ જ ચિંતા નથી. ભક્તિએ પોતાના પતિને વિનંતી કરી, હે સ્વામી, હવે કનકવતી માટે કોઈ યોગ્ય વર શોધો. શાસ્ત્રમાં પણ લખ્યું છે કે 10 વર્ષ પછી કન્યા રજસ્વાલ થઈ જાય છે. કન્યાદાનથી આ લોકમાં સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે. પણ જ્ઞાનદેવે પત્નીની વાત એક કાને સાંભળી અને બીજા કાને કાઢી નાખી. તેનો સોનાનો લોભ વધતો જતો હતો. ભક્તિએ ફરી વિનંતી કરી, હે સ્વામી, લોભને થોપ નથી. જો 11મા વર્ષે કન્યાને પરણાવી ન દેવામાં આવે તો તેના પિતા અને ભાઈ નરકમાં જાય છે. ભક્તિના ખૂબ આગ્રહથી જ્ઞાનદેવે પોતાના દૂતને કનકવતી માટે સુયોગ્ય વર શોધવાને માટે મોકલ્યા. દૂત ફરતો ફરતો ત્યાગપુર નામે નગરીમાં આવ્યો. ત્યાં તેને એક સર્વગુણ સંપન્ન બ્રાહ્મણ યુવાનને જોયો. તેનું નામ શ્રીદત્ત હતું. દૂત એ યુવાનને લઈને જ્ઞાનદેવ પાસે આવ્યા. જ્ઞાનદેવને તે જમાઈ તરીકે યોગ્ય લાગ્યો. કનકવતીના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા. જ્ઞાનદેવે કન્યાદાનમાં પુષ્કળ ધન આપ્યું. જોકે જ્ઞાનદેવને દીકરી સાસરે જાય તેનું ઘણું દુઃખ હતું. એનો લોભી જીવ વ્યાકુળ બની ગયો. એ વિચાર કરવા માંડ્યો કે જે ધન ભેગું થયું હતું એ તો લગ્નમાં વપરાઈ ગયું. હવે કોઈ એવી યુક્તિ કરવી જોઈશે કે કન્યા મારા ઘરમાં જ રહે અને મને રોજ સોને મળતું રહે. સોનાનો મોહ ભયંકર છે. સોનાના લોભમાં અંત થઈ ગયેલો જ્ઞાનદેવે પોતાના જમાઈનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું. તેથી દીકરી સાસરે ન જાય. વહેલી સવારે શ્રીદત્ત કનકવતીને લઈને ત્યાગપુર જવા રવાના થયો. રસ્તામાં એક ઝાડ પાછળ છુપાયેલા જ્ઞાનદેવે પોતાના જમાઈની પીઠમાં ખંજર હુલાવી દીધું. શ્રીદત્ત હેરાન કરતો ત્યાં જ ઢળી પડ્યો અને થોડીવાર તડફડીને મૃત્યુ પામ્યો. કનકવતી કાળું કલ્પાત કરવા લાગી. થોડીવારે ઝાડીની પાછળથી જ્ઞાનદેવ બહાર આવ્યો અને દીકરીને પાથમાં લઈ એના આંસુ લૂછતા બોલ્યો, દીકરી, તારા ભાગ્યમાં વૈધવ્ય લખ્યું હશે. એટલે જ પરણ્યના પહેલા દિવસે જ લૂંટારાએ તારા પતિને મારી નાખ્યો. એક ખેડૂતે મને સમાચાર આપ્યા કે તરત હું દોડતો આવ્યો છું. તું હવે ઘરે ચાલ. હરી ઈચ્છા બળવાન છે. વિધાતાના લેખ કોઈ મિટાવી શકતું નથી. તું પિયરમાં સુખેથી પ્રભુ ભજનમાં જીવન ગાળ. પિતાના કપટથી અજાણ કનકવતી આંસુ લૂછતા બોલી, હે તાત, સુહાગ વગર સ્ત્રીનું જીવન વ્યર્થ છે. હું મારા પતિ સાથે ચિતાએ જ ચડીશ. આ સાંભળી જ્ઞાનદેવ પસ્તાવો કરવા લાગ્યો કે મેં જમાઈને મારી નાખ્યો, પણ કાંઈ ન વળ્યું. દીકરી તો પતિ સાથે ચિતાએ ચડશે. હવે મને ધન મળવાનું નથી. હું તો બેઉ બાજુથી મર્યો. જ્ઞાનદેવ ગામમાં જઈને પોતાના જમાઈની હત્યા થઈ ગયાની વાત કરી. બધા આભળવા આવ્યા. કનકવતી માથું પછાડતી કલ્પાત કરતી હતી. બધા સ્મશાને આવી પહોંચ્યા. ચિતા રચાણ. કનકવતીએ પતિનું માથું ખોળામાં લીધું. ચિતાને અગ્નિ દેવાયો. એ સમયે મંગળદેવ પ્રગટ થયા અને કહ્યું, હે પુત્રી, આટલી નાની ઉંમરે પણ તું પતિવ્રતા ધર્મનું પાલન કરી રહી છે. તે જોઈ હું ઘણો પ્રસન્ન થયો છું. હું તને વરદાન આપું છું કે તારો પતિ સજીવન થશે. એટલું જ નહીં, અજર, અમર અને મહાવિદ્વાન થશે. આ ઉપરાંત તારે જે માંગવું હોય તે ખુશીથી માગ. કનકવતી બોલી, હે ગ્રહોના દેવ, મારા પર પ્રસન્ન થયા હો તો જે કોઈ મંગળવારે પ્રાતઃકાળે લાલ પુષ્પો અને ચંદનથી તમારું પૂજન કરી અને સ્તુતિ કરે, તેનાથી રોગ દોષ દૂર રહે, આપ્ત જન્મોથી તેનો કદી વિયોગ ન થાય, શત્રુનો ભય ન રહે, તેની સુખ સમૃદ્ધિ વધે એવું કરો. જે સ્ત્રી હૃદયના ભક્તિભાવથી તમારું વ્રત કરે તેનો ચૂડીચાંદલો અખંડ રહે અને તેજસ્વી પુત્રોની માતા બને. તથાસ્તુ કહીને મંગળદેવ અંતર્ધ્યાન થયા. શ્રીદત્ત સજીવન થયો. કનકવતી હર્ષના આંસુ વહાવતી પતિની સાથે સાસરી ગઈ અને ત્યાં સુખ શાંતિથી રહેવા લાગી. એની સમૃદ્ધિ જોઈ નગરીના અસંખ્ય સ્ત્રી પુરુષો
મંગળવારનું વ્રત કરવા લાગ્યા. હે મંગળદેવ, જેવા તને કનકવતીને ફળ્યા તે મંગળવારનો વ્રત કરનાર સર્વને ફળજો. જય મંગળદેવ. આપણે આ વિડીયોમાં મંગળ વ્રત કથા સાંભળી. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ.